જ્યાં સુરત મહાનગરપાલિકા ચૂંટણી પહેલા મોટો રાજકીય ભૂકંપ અને રાજ્ય ચૂંટણી આયોગે જાહેર કરી અનામત બેઠકોની નવી યાદી। પછાત વર્ગો માટેની બેઠકો 12 થી વધારી 32 થઈ છે। ઓબીસી અનામત હવે 27% સુધી વધારવામાં આવી, ત્યારે મહિલાઓ માટે કુલ 60 બેઠકો અનામત રાખવામાં આવી છે। નવા સુધારા બાદ ઘણા નગરસેવકોના ગણિત ખોરવાયા છે, ત્યારે સુરત મહાનગરપાલિકામાં કુલ 30 વોર્ડ અને 120 બેઠકો નિર્ધારિત છે અને એસસી માટે 3 બેઠક અને એસટી માટે 4 બેઠક અનામત, તો ઓબીસી માટે 32 બેઠકોમાં 16 બેઠકો સ્ત્રીઓ માટે અનામત છે, તો જ્યારે કુલ 50% બેઠકો મહિલાઓ માટે અનામત રખાઈ છે। 2021માં ઓબીસી માટે માત્ર 12 બેઠકો હતી, હવે 20 બેઠકોનો વધારો થયો છે। નવી યાદીએ ચૂંટણીના આખા સમીકરણને પલટી નાખ્યું છે। અડાજણ, વાડી ફળિયા અને પૂણા પશ્ચિમ, પૂણા પૂર્વ વોર્ડમાં પણ સૌથી વધુ અસર થશે, જ્યારે આ ચારેય વોર્ડની 2 બેઠકો હવે અનામત કેટેગરીમાં થઈ છે, ત્યારે સુરતના 14 વોર્ડમાં આ સામાન્ય બેઠકો ઘટીને અનામત થઈ। આ બદલાવથી ઉમેદવારોને વોર્ડ બદલવા પડી શકે છે, ત્યારે નગરસેવકોની ટર્મ 11 માર્ચે પૂરી થવાની છે અને નવી ફાળવણી બાદ રાજકીય પક્ષોમાં ગણગણાટ પણ શરૂ થયો છે। વધુ વિગતો મેળવીશું, સંવાદદાતા અમિત ફોનલાઈન પર જોડાયા છે। અમિત, મહાનગરની ચૂંટણીને તેની પહેલા જ આ મોટો રાજકીય ભૂકંપ કે જ્યાં અનામત બેઠકોની નવી યાદી જાહેર થઈ છે, અનેક સમીકરણો પણ બદલાઈ શકે છે, શું વિગતો આવી રહી છે? હજી ચોક્કસથી આજે સુરત મહાનગરપાલિકાની ચૂંટણી યોજાય તે પહેલા જ આજે રાજ્ય ચૂંટણી આયોગે અનામત બેઠકોમાં સુધારા સાથે જે નવી યાદી જાહેર કરી હતી, તેમાં જે ઘણા રાજકીય જે પરિબળો છે તે બદલાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે, કારણ કે આજે સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડમાં 50 જે પછાત વર્ગ છે તેના માટે 12 બેઠક હતી તે વધારીને હવે સીધી 32 બેઠકો કરી દેવામાં આવી છે। અને આ સુધારો છે તે ગુજરાત સ્થાનિક સત્તામંડળ કાયદા સુધારા અધિનિયમ 2023 ને આધીન કરાયો છે। જો કે અનુસૂચિત જાતિની 3 બેઠકો, અનુસૂચિત આદિજાતિની 4 બેઠકો અને પછાત વર્ગની 32 બેઠકો થઈ છે। આમ કુલ મહિલા અનામત માટેની 60 બેઠકો એટલે કે 50% મહિલાઓ અનામત રાખવામાં આવી છે અને આનાથી આજે ચૂંટણીનું ગણિત છે તે પણ બગડી શકે છે અને તેની સૌથી વધુ સીધી અસર 4 વોર્ડમાં થવાની શક્યતા છે। વોર્ડ નંબર 13, આજે આ ઉપરાંત વોર્ડ નંબર 11, વોર્ડ નંબર 17 અને વોર્ડ નંબર 16 આટલા જે વોર્ડ છે તેમાં સૌથી વધારે અસર આની થશે। અને સુરત મહાનગરપાલિકામાં વર્તમાન નગર સેવકોની ટર્મ 11 માર્ચના રોજ પૂરી થાય છે અને તે અગાઉ જ આ જે નિર્ણય કરાયો છે તેનાથી જે સમીકરણો છે રાજકીય તે બદલાઈ શકે છે ને સીધી અસર ચૂંટણી પર પણ જોવા મળી શકે છે। બિલકુલ અમિત, માહિતી સાથે